ફુવારાનું સ્વામિનારાયણ હરે સંવત 1882 માક્ષર સુધી 10મીને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી વરતાલ મધ્યે શ્રી લક્ષ્મીનારાયણના મંદિરમાં વિરાજમાન હતા અને અંગને વિશે સર્વ શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, પ્રશ્ન ઉત્તર કરો. ત્યારે મુક્તાનંદ સ્વામીએ પૂછ્યું છે, ભક્તિ માર્ગને વિશે પ્રવર્ત્યો એવો જે ભગવાનનો ભક્ત, તેને એવું એક સાધન તે કહ્યું છે જે એક સાધનને કર્યા થકી જેટલા કલ્યાણને અર્થે સાધન છે તે સર્વે તે એક સાધનને વિશે આવી જાય. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, 30 લક્ષણે યુક્ત એવા જે સંત, તેનો જે સંગ તે મન કર્મ વચને કરીને રાખે તો જેટલા કલ્યાણને અર્થે સાધન છે તેટલા સર્વે તેના સંગમાં આવી જાય છે. એમ ઉત્તર કરીને પછી શ્રીજી મહારાજ પ્રશ્ન પૂછતા હવા છે, ભગવાનનો એકાંતિક ભક્ત એવો જે યોગી હોય તે સાંખ્યશાસ્ત્ર ને યોગશાસ્ત્ર એ બેયનો મત એક વાસુદેવ નારાયણ પર છે એમ જાણે. માટે તે યોગી કયા પ્રકારે ભગવાનના સ્વરૂપમાં વૃત્તિ રાખે અને કેમ પોતાના મનને ચલાવે અને તે મન ભેળી કેમ મૂર્તિને રાખે અને તે કેવી રીતે અંતરમાં વૃત્તિ રાખે ને કેવી રીતે બારણે વૃત્તિ રાખે અને નિદ્રારૂપી લય ને સંકલ્પ વિકલ્પ રૂપી વિક્ષેપ તે થકી કેવી યોગની કળાએ કરીને જુદો પડે એનો ઉત્તર કહો. પછી મુક્તાનંદ સ્વામીએ તથા ગોપાળાનંદ સ્વામીએ જેવું આવડ્યું તેવું કહ્યું, પણ કોઈ થકી ઉત્તર થયો નહીં. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, જેમ જળનો ફુવારો હોય તેને યોગે કરીને ઘૂમરી ખાઈને જળ ઊંચું ઉછળે છે, તેમ અંતઃકરણ રૂપી જે ફુવારો તેને વિશે જીવની વૃત્તિ છે તે ઘૂમરી ખાઈને પંચ ઇન્દ્રિયો દ્વારે ઉછળે છે. તેને જે યોગી હોય તે બે પ્રકારે કરીને એક વૃત્તિએ કરીને તો પોતાના હૃદયને વિશે સાક્ષી રૂપે રહ્યા એવા જે શ્રી વાસુદેવ ભગવાન તેનું ચિંતન કરે અને બીજી વૃત્તિ છે તેને તો દ્રષ્ટિ દ્વારે કરીને બહાર રાખે અને તે વૃત્તિએ કરીને બહાર ભગવાનનું ચિંતન કરે. તે પણ નખશિખા પર્યંત સમગ્ર મૂર્તિનું ભેળું જ ચિંતન કરે, પણ એક એક અંગનું જુદું જુદું ચિંતન ન કરે. જેમ મોટું મંદિર હોય તેને એક સામટું ભેળું જ જુએ, તથા જેમ મોટો પર્વત હોય તેને એક સામટો ભેળો ને ભેળો જ જુએ, એવી રીતે ભગવાનના સ્વરૂપને જુએ પણ એક એક અંગ ન જુએ. અને તે મૂર્તિને જ્યારે પોતાની દ્રષ્ટિ આગળ છેટે ધારે ને તે મૂર્તિને પડખે બીજો કાંઈક પદાર્થ દેખાય તો તે મૂર્તિ છેટે ધારી છે તેને ઢૂંકળી લાવીને પોતાની નાસિકાના અગ્રની ઉપર એ મૂર્તિને રાખે. એમ કરતાં પણ આસપાસ કાંઈક પદાર્થ જણાય તો પોતાની ભ્રુકુટીના મધ્યને વિશે મૂર્તિને ધારે. એમ કરતાં જો આળસ કે નિદ્રા જેવું જણાય તો વળી મૂર્તિને દ્રષ્ટિ આગળ છેટે ધારે. પછી જેમ છોકરા પતંગને ઉડાડે છે તેવી રીતે મૂર્તિરૂપી પતંગને પોતાની વૃત્તિરૂપી જે દોરી તેણે કરીને મૂર્તિને ઊંચી ચડાવે અને વળી પાછી હેઠી લાવે અને અડખે પડખે ડોલાવે. એવી રીતે યોગ કળાએ કરીને જ્યારે સચેત થાય ત્યારે વળી પાછી મૂર્તિને નાસિકાને અગ્રે ધારે ને ત્યાંથી ભ્રુકુટીમાં લાવીને હૃદયને વિશે મૂર્તિને ઉતારે અને અંતરને વિશે સાક્ષીરૂપ જે મૂર્તિ અને બહારની મૂર્તિ એ બેને એક કરે. પછી અંતઃકરણની બે પ્રકારે વૃત્તિ હોય તે એક થઈ જાય છે. એમ કરતાં જો આળસ કે નિદ્રા જેવું જણાય તો વળી બે પ્રકારે વૃત્તિને કરીને મૂર્તિને બહાર લાવે. એવી રીતે જે શ્રોત્ર ત્વક રસના
અને જ્ઞાન તે દ્વારે પણ યોગ કળા સાધે, અને તેમજ મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર તે દ્વારે પણ ભગવાનની મૂર્તિને ધારે, અને ઇન્દ્રિયોને અંતઃકરણ એ સર્વેને સાંખ્ય વિચારે કરીને જુદા કરીને એકલા ચૈતન્યને વિશે જ ભગવાનની મૂર્તિને ધારે, અને તે ભગવાનની મૂર્તિને અંતરમાં કે બહાર ધારી હોય, અને તે સમયે કોઈક વ્યવહાર સંબંધી વિક્ષેપ આડા આવે તો તે વિક્ષેપનું પણ મૂર્તિને ધારવાપણે કરીને સમાધાન કરે, પણ વિક્ષેપને વિશે પણ પોતાની યોગ કળાનો ત્યાગ ન કરે. એવી રીતની યોગ કળાએ યુક્ત એ યોગી વર્તે છે. ઇતિ વચનામૃતમ. એ રીતે વરતાલ પ્રકરણનું ચોથું વચનામૃત જે તે થયું. એક રુચિવાળા બે જ હોઈએ તો હજારો ને લાખો છીએ, ને તે વિના તો હજારો ને લાખો હોઈએ તો પણ એકલા જ છીએ એમ સમજવું. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે, પ્રસાદીનું મહાત્મ્ય સમજતા હોઈએ તો મોટાના ચરણની રસ લઈને માથે ચડાવીએ, પણ રસયુક્ત જે પ્રસાદી તે તો તેનો ગુણ જણાવે ને વિકાર પણ થાય છે. સ્વામિનારાયણ સ્વામીએ વાત કરી છે, વરતાલમાં કથા થઈ તે ફેરે ઘણા દિવસ સુધી પ્રતિલોમ કરવાની વાતું કર્યું ને કરાવ્યું. એવી રીતનો અભ્યાસ કરવા સાંભળવાનો નિરંતર રાખે ત્યારે તે વાત સમજાય ને તે માર્ગે ચલાય, પણ તે વિના થાય નહીં. સ્વામિનારાયણ સ્વામીએ વાત કરી છે, મોટાનો રાજીપો હોય તેના અંતરમાં સુખ વર્ત્યા કરે ને દેહમાં તો સુખ દુઃખ આવે તેનો તો નિર્ધાર નહીં, બાકી તેને દિન દિન પ્રત્યે શ્રદ્ધા વૃદ્ધિ પામતી જાય ને દાડે દાડે વધતો જાય. એમ વર્તે ત્યારે એમ જાણવું જે મોટા રાજી છે, ને જેણે સ્વભાવ મૂક્યો હોય ને મૂકતો હોય ને મૂકવાનો આદર હોય તે સર્વે ઉપર મોટાની દ્રષ્ટિ રહ્યા કરે, ને એક તો 100 જન્મે એકાંતિક થવાનો હોય તે આ જન્મે થાય, ને આ જન્મે એકાંતિક થવાનો હોય તેને ઉતરતાનો સંગ થાય તો 100 જન્મ ધરવા પડે. તેમાં દ્રષ્ટાંત જેમ 10 મણ પાણા સાથે 1 મણ લાકડું બાંધે તે લાકડાને બુડાડે, ને 10 મણ લાકડા સાથે 1 મણ પાણો બાંધે તે પાણાને તારે, એમ સંગમાં ભેદ રહ્યો છે. સ્વામિનારાયણ સ્વામીએ વાત કરી છે, પરલોકમાં જવું છે એવો તો કોઈ મનસૂબો જ કરતા નથી, પણ અહીં તો નહીં જ રહેવાય, ને આ લોકમાં તો જાણે આવ્યા જ નથી એવું કરી નાખવું, ને છેલ્લો જન્મ કરી નાખવો. તે છેલ્લો જન્મ તે શું છે, ક્યાંય એ વાસના રહેવા દેવી નહીં, ને આ લોકની સ્થિતિ બાંધવાનું તાન છે, પણ એ તો નહીં રહે, ને ગમે એટલા કામ કરશું તો પણ સર્વે એક દિવસ મૂકીને સ્વભાવ મૂકવા છે ને સાધુ થવું છે. તે સારું કથા વાર્તા સ્મૃતિ કરવી, ગુણ ઓળખવા એ કરવાનું છે. સ્વામિનારાયણ સ્વામીએ વાત કરી છે, મહારાજે અનંત પ્રકારની વાતો જીવના મોક્ષને અર્થે પ્રવર્તાવી છે, પણ તેમાં 4 વાતો છે તે તો જીવનું જીવન છે. તે શું? તો એક તો મહારાજની ઉપાસના, ને બીજી મહારાજની આજ્ઞા, ને ત્રીજી મોટા એકાંતિક સાધુ સાથે પ્રીતિ, ને ચોથું ભગવદી સાથે સુહૃદપણું. એ 4 વાતો તો જીવનું જીવન છે, તેને તો મૂકવી જ નહીં. ને જો અશુભ દેશ, કાળ, સંગ, ક્રિયા, શાસ્ત્ર, મંત્ર, દીક્ષા ને દેવતા એ 8 અશુભનો યોગ થાય તો મહારાજને ને બીજા અવતારાદિકને વિશે સમભાવ કરાવી નાખે, અને આજ્ઞાને વિશે ગૌણપણું દેખાડી દે, ને મોટા સાધુને ને સત્સંગમાં ગડબડ ગોટા વાળતો હોય એ બેને એકપણે કરી મૂકે, ને ભગવદીને વિશે દોષ દેખાડી દે. એ 8 દેશાદિક તો અસત પુરુષને વિશે રહ્યા છે, માટે જેને જીવનું જીવન રાખવું હોય તેને તો ઓળખીને જીવ જોડવો. ત્યારે એક હરિજને હાથ જોડીને કહ્યું છે, મારે તો બહુ બંધન થયું છે, તે હું તે કેમ કરું? ત્યારે સ્વામી બોલ્યા છે, હું તો ઘણો સુખ્યો કરી મૂકું, પણ તેમ તમારાથી થાય નહીં, ને હું કહું એમ જો તમે કરો તો ત્યાંથી વિમુખ થાઓ. ત્યારે એ વાત થાય, પણ તે વિના તો થાય જ નહીં. ત્યારે વળી પૂછું છે, તમે કહો તેમ કરે તે વિમુખ કેમ કહેવાય? ત્યારે સ્વામી બોલ્યા છે, આ 2 જણ હું કહું એમ કરે છે તો ત્યાંના તેને વિમુખ જાણે છે,
પણ જો મહારાજ ને મોટા સાધુ રાજી છે તો સર્વે રાજી થઈ રહ્યા છે. એટલી વાત કરીને મંદિરમાં પધાર્યા. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે રાત્રે વાત કરી જે ગોપાળ સ્વામી બહુ વાતો કરતા તેથી મારે હેત હતું. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે હરિશંકરભાઈએ પૂછ્યું જે જ્ઞાને કરીને નિર્લેપ રહેવાય છે કે વિષય ન ભોગવે તેણે કરીને નિર્લેપ રહેવાય છે? સ્વામી બોલ્યા જે જ્ઞાને કરીને નિર્લેપ રહેવાય છે, પણ મન, ઇન્દ્રિયું ને દેહ એ 3 પ્રકારે પતિવ્રતાપણું જાય છે. તે 2 પ્રકારે તો આપણાથી પડે તેમ નથી, પણ દેહે કરીને પાળવું એટલે 3 પ્રકારે પાળી ચૂક્યા. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે આવા પ્રગટ સાધુ છે તેની મને વચન અને દેહે કરીને સેવા કરવી કે વિનય કરવો એ તો નહીં, પણ 4 ભેળા થઈને કહે છે આ આવો છે ને આ આવો છે, એમાં શું પાક્યું? પણ વ્યર્થ કાલો ન નેતવ્યો ભક્તિમ ભગવતો વિના એ ક્યાં પડે છે? સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે મહારાજ કહે જડ ભરતને સુખજીના જેવો વૈરાગ્ય, ગોપીઓના જેવો પ્રેમ ને ઉદ્ધવને હનુમાનના જેવું દાસત્વપણું એવો થાય ત્યારે ખરો ભક્ત નિકર કાચપ કહેવાય. તે વિચારીને જોવું છે એમાં કેટલી કસર છે.